સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદથી ખેડૂતોનો કોળિયો છીનવાયો। ગીર સોમનાથમાં ભારે વરસાદથી મગફળીના ખેતરમાં પાથરા પાણીમાં તણાયા। સોમનાથના ખત્રવાડા ફાફણી ગામમાં પાણીમાં પાથરા તણાયા। ખેડૂતોએ કરેલી 4 મહિનાની મહેનત એક દિવસમાં પાણી ફરી ગયું। જિલ્લાના સેંકડો ખેડૂતોની મગફળીના પાથરા પાણીના પ્રવાહમાં તણાતા તેઓએ માથે હાથ દઈ અને રોવાનો વારો આવ્યો છે। ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ફાફણી ગામના યંગ યુવા સરપંચ દ્વારા મારા ગામના ખેતરમાં કરવા આવ્યો છું તો વરસાદ 36 કલાકથી પડે સાથે હાથ વરસાદ પાથરા ખેતરમાં તણાઈ જાય આ પાથરા ખેતરોમાં તણાઈ ભાઈ સાઈડમાં આ ખેડૂતની યજ્ઞ 4 મહિનાની જે મહેનત કરી આ પાથરા તણાઈને જાય છે તો સરકારશ્રીને નમ્ર અપીલ છે। અત્યારે આ ગોઠને ખેતરોમાં પાણી ભરે છે તે તકે સરકારશ્રી આ ખેડૂતને કોઈ પણ પેકેજ જાહેર કરે પોતાના માલઢોર માટે સારું તો ઠીક તો માંડવી પણ નથી રહી।